સાગબારાના ખોપી ગામે જંગલ જમીનના મુદ્દે ખેડૂતોનું આંદોલન ચોથા દિવસે પણ યથાવત રહ્યું હતું। ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા। સાગબારાના ખોપી ગામે જંગલ જમીનના મુદ્દે ખેડૂતોનું આંદોલન ચોથા દિવસે પણ યથાવત રહ્યું હતું। ખેડૂતોના સમર્થનમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા। મહિલા આગેવાન લીલાબેન વસાવા છેલ્લા 4 દિવસથી અન્નજળનો ત્યાગ કરી ધરણા કરી રહ્યા છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે લીલાબેનને સમર્થન આપી ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા સરકારને વિનંતી કરી હતી। સાંસદ મનસુખ વસાવાની આગેવાની હેઠળ ચાલી રહેલા આ આંદોલનના નિરાકરણની આશા પણ ધારાસભ્યે વ્યક્ત કરી હતી। છેલ્લા 4 દિવસથી આજે આ ધરણા પર બેઠા છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અને એમની સાથે એમને સહયોગ કરવા માટે, એમને સાથ આપવા માટે આજે મળવા માટે આવ્યા છે। અને અમારા લીલાબેન કે જે આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જે રીતના ધરણા પર બેઠા છે ત્યારે ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્નજળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી। ખેડૂતોના અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે જ અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ। અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે। ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી એને શું કરવું ને કેવી રીતના આને આગળ વધારવું કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં। અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે। આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા।